હેલો બેટા, તમારા માટે એક જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છું. તમે કોલેજ સ્ટુડન્ટ હોવ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યરની અંદર હોવ તો તમારા માટે બહુ જ જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે. જો બેટા, એમેઝોન બધાને ખ્યાલ હશે નામ. આ જે એમેઝોન જે છે એ એમેઝોનની જબરજસ્ત ઇન્ટર્નશીપ આવેલી છે. 1000 ઓપનિંગ છે, ઓનલાઈન છે, તમે ઘરે બેઠા બેઠા કરી શકશો અને તમને સર્ટિફિકેટ પણ મળશે. અને આ સર્ટિફિકેટ જો તમે તમારા રિઝ્યુમમાં એડ કરેલું હોય તો તમને લોકોને જોબ પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ તમારા બેટા વધી જશે. તો કેવી રીતે એપ્લાય કરવું, શું કરવું, એ બધી વસ્તુ જે છે બેટા હું તમને આજના વિડીયોમાં કહેવાનો છું. અને તમારા કરિયરને રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન તમને લોકોને આ ચેનલ પર મળતી રહેશે. તો તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવી તો સબસ્ક્રાઇબ કરજો, બિકોઝ તમને તમારા કરિયર માટેની, જોબ માટેની, ઇન્ટર્નશીપ માટેની બધી જ ઇન્ફોર્મેશન અને જોબની પ્રિપેરેશન માટેની બધી ઇન્ફોર્મેશન તમને લોકોને અહીંયાથી મળતી રહેશે. એમેઝોન બહુ જ મોટું નામ છે, બરોબર છે. સર્ટિફિકેટ કેવું મળશે એ પણ તમને અહીંયા હું બતાવી દઉં, જેના કારણે તમને લોકોને આઈડિયા આવી જાય કે તમને સર્ટિફિકેટ કેવું મળશે. અને આ સર્ટિફિકેટ તમે ઇન્ટર્નશીપ પૂરું કરશો બેટા તો તમને મેલ જ આવવાનું છે. એટલે અહીંયા આગળ આ સર્ટિફિકેટ છે, સર્ટિફિકેટ ઓફ વર્ચ્યુઅલ ઇન્ટર્નશીપ, અને એઆઈસીટી અપ્રુવડ છે. સૌથી મોટું એઆઈસીટી અપ્રુવડ મતલબ ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, એઆઈસીટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે. તો એઆઈસીટી અને એમેઝોન આ બંનેની સાથે કોલેબોરેશનમાં જો આપણને આ ઇન્ટર્નશીપ કરવા મળતી હોય તો આના જેવી કોઈ સુંદર વાત જ ના હોઈ શકે. અને આવી જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી કોઈ મિસ ના કરવી જોઈએ, બરોબર છે. તો તમે જોશો અહીંયા આગળ સર્ટિફિકેટ ઓફ વર્ચ્યુઅલ ઇન્ટર્નશીપ છે, નેશનલ ઇન્ટર્નશીપ પોર્ટલ પરથી જ છે, એજ્યુ સ્કિલ્સ, નેશનલ બિલ્ડ થ્રુ સ્કિલ્સમાંથી છે, એઆઈસીટી અપ્રુવડ છે, બરોબર છે. ધીસ ઇઝ સર્ટિફાઈડ ડેટ, અહીંયા સ્ટુડન્ટનું નામ છે, બરોબર છે. સક્સેસફુલી કમ્પ્લીટેડ 10 વીક, 10 વીકની આ ઇન્ટર્નશીપ છે, 10 અઠવાડિયાની. એટલે ઓલમોસ્ટ આપણે ગણી શકીએ કે 2.5 મહિના જેવું થાય. 2.5 મહિનાની આ ઓનલાઈન ઇન્ટર્નશીપ છે, બરોબર છે. અને જુલાઈ સપ્ટેમ્બરમાં એણે પૂરી કરેલી છે. 2024નું સર્ટિફિકેટ છે. આ વર્ષે દર વર્ષે આવે છે, આ વર્ષે ફરીથી આવી છે 2025માં. એપ્લાય કરવાની લાસ્ટ ડેટ જે છે 31 ઓક્ટોબર છે. તો એની પર તમારા લોકો એપ્લાય કરવાનું છે. આને જે ઇન્ટર્નશીપ કર્યું છે શેમાંથી કર્યું છે? ક્લાઉડ વર્ચ્યુઅલ ઇન્ટર્નશીપ જે છે એમાં એણે ઇન્ટર્નશીપ કરી છે. અહીંયા બાજુમાં નીચે લખેલું છે AWS એકેડમી. AWS મતલબ થાય છે એમેઝોન વેબ સર્વિસ. એમેઝોન વેબ સર્વિસ જે છે એ AWSનું ફૂલ ફોર્મ છે. તો એમેઝોન અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એઆઈસીટી સાથે મળીને જો આ ઇન્ટર્નશીપમાં તમે લોકો એપ્લાય કરો અને તમે લોકોને જો આ ઇન્ટર્નશીપ કરવા મળી જાય તો આનાથી વધારે કહેવાય ને કે સારી ઓપોર્ચ્યુનિટી કોઈ નથી, રાઈટ. આની બેટા જે લિંક જે છે એ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેમાં તમારે બેટા એપ્લાય કરવાનું છે, બરોબર છે. એ તમે લિંક પર ક્લિક કરશો એટલે અહીંયા લખેલું જ છે. આ એઆઈસીટીનું ઓફિશિયલ વેબસાઇટ છે. અને આ જે એઆઈસીટીનું ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર જ છે અહીંયા આગળ AWS એમેઝોન વેબ સર્વિસ ક્લાઉડ વર્ચ્યુઅલ ઇન્ટર્નશીપ છે, બરોબર. 9 ઓક્ટોબરથી સ્ટાર્ટ થયું છે એપ્લાય કરવાનું. એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 31 ઓક્ટોબર છે, બરોબર છે. સ્ટાઇપન્ડ નથી, બરોબર. 2 મહિના તમને જો કામ કરવા મળતું હોય એમેઝોન સાથે તો સ્ટાઇપન્ડ ના મળે તો કામ કરવું જોઈએ, બરોબર છે. અબાઉટ ધ પ્રોગ્રામ શું છે? વિથ અ વિઝન ટુ ક્રિએટ એન ઇન્ડસ્ટ્રી રેડી વર્કફોર્સ ક્રિએટ કરવા માટે who will eventually become leaders in emerging technologies edu skills, and AICT launches the virtual internship program on cloud technology supported by AWS Academy. Since the pandemic, demand for the cloud has shot through the roof as business try to build resiliency, and AWS is the pioneer. બરાબર છે. પગ શું છે? સ્ટુડન્ટને શું મળશે? Students who complete the internship successfully will get hiring opportunities in global corporate. તમને લોકોને જોબ મળવાના પણ ચાન્સીસ છે, બરોબર છે. હુ કેન એપ્લાય ફ્રોમ એની? ઓનલી ધોઝ કેન્ડિડેટ કેન એપ્લાય હુ આર ફ્રોમ એની, કોઈ પણ ડિસિપ્લિનમાં હોય, કોઈ પણ સ્પેશિયલાઇઝેશનમાં હોય, આર અવેલેબલ ફોર ડ્યુરેશન ઓફ 2 મહિના માટે અવેલેબલ હોવા જોઈએ. તમને એને સ્કિલ તમારી પાસે એની હોવી જોઈએ, બરોબર છે. તમે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યરમાં હોય એનાથી કોઈ મેટર થતું નથી. ટર્મ્સ ઓફ એન્ગેજમેન્ટ વિલ બી એઝ પર એજ્યુ સ્કિલ ગાઈડલાઇન. નંબર ઓફ ઓપનિંગ બેટા મેં 1000 કીધી હતી, પણ નંબર ઓફ ઓપનિંગ જે છે 10,000 છે, બરોબર છે. એટલે આના જેવી ઓપોર્ચ્યુનિટી તો મારા ખ્યાલથી કોઈને મળી શકે નહીં. તો આ જે ઇન્ટર્નશીપ છે એમાં તમારે એપ્લાય કરવું તો શું કરવાનું છે? આઈ એમ નોટ અ રોબોટ પર તમારે જવાનું છે, બરોબર છે. એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવાનું છે. એપ્લાય કરવાનું બિલકુલ ફ્રી છે. આર યુ લોગિંગ એઝ અ સ્ટુડન્ટ? હા, કન્ફર્મ, આઈ એમ લોગિંગ એઝ અ સ્ટુડન્ટ, બરોબર છે. લોગિંગ એઝ અ સ્ટુડન્ટમાં મારું જે બધું જ ક્રેડેન્શિયલ છે એ નાખી દઈશ. એટલે અહીંયા આગળ અપડેટ કરવાનું બાકી છે મારે, પણ તમે કરશો એટલે અહીંયા આગળ પાછું ઓપન શું થશે ખબર છે? પીએમએ સ્ટાર્ટ કર્યું છે, પીએમ ઇન્ટર્નશીપ પોર્ટલ, પ્રાઇમ મિનિસ્ટર ઇન્ટર્નશીપ પોર્ટલ. આની મેં ઇન્સ્ટા પર એક રીલ પણ બનાવી હતી. તો પીએમ ઇન્ટર્નશીપ પોર્ટલ છે, ત્યાં તમારું જશે
બરોબર. તમારે કરવાનું હોય ને અહીંયા આખું તમારું આખું ડેશબોર્ડ બને છે કે તમે કેટલી ઇન્ટર્નશીપ એપ્લાય કરી છે, તમે કેટલામાં શોર્ટલિસ્ટ થયા છો, કેટલા ઇન્ટરવ્યૂ કોલ આવ્યા છે, કેટલામાં સિલેક્ટ થયા છો. આખું આ એમેઝોન ઇન્ટર્નશીપ પોર્ટલ છે, બરોબર છે. અહીંયા આગળ તમારે લોકોએ દેખો અહીંયા આગળ એકવાર મેં બેકએન્ડ ડેવલપર પાયથન જેંગો સ્ટેક ઇન્ટર્નશીપમાં એપ્લાય કરેલું હતું, તો એના માટેનું સ્ટેટસ અહીંયા બતાવે છે. એટલે આ ગવર્મેન્ટનું પોર્ટલ છે, બરોબર. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તો અહીંયા આગળ જઈને તમે લોકો પછી એપ્લાય કરી શકો છો. ગવર્મેન્ટ ઇન્ટર્નશીપ છે, અહીં બધી ઇન્ટર્નશીપ છે, પ્રાઇવેટ ઇન્ટર્નશીપ છે, ગવર્મેન્ટ ઇન્ટર્નશીપ છે. એટલે કે પ્રાઇવેટ ઇન્ટર્નશીપ પર ક્લિક કરશો તો ઓનલી સિટીઝન ઓફ ઇન્ડિયા ઇઝ અલાઉડ, ધ્યાન રાખજો, બરોબર. યાદ રાખજો. સિલેક્ટ ઇન્ટર્નશીપ ટાઈપમાં તમારે જવાનું, અહીંયા વર્ચ્યુઅલ ઇન્ટર્નશીપમાં જવાનું, લોકેશનમાં તમે જાઓ ઓલ, બરોબર છે, અને ક્લિક કરો તો અહીંયા આગળ તમને બતાવશે જેટલી પણ હોય. અહીંયા આગળ મેં મારી પ્રોફાઇલ ક્રિએટ નથી કરેલી પ્રોપર, એટલે તમને લોકોને એ દેખાતું નહીં હોય. ક્લિયર છે. તો અહીંયા આગળ આ પીએમ ઇન્ટર્નશીપ પોર્ટલ જે છે એ પીએમ ઇન્ટર્નશીપ પોર્ટલ પછી તમે લોકો બેટા આમાં એપ્લાય કરી શકો છો. તમે તમારું એકાઉન્ટ ક્રિએટ કરી અને આ જે એમેઝોનની ઇન્ટર્નશીપ છે એમાં બિલકુલથી એપ્લાય કરજો અને એપ્લાય કરજો. અને હું આશા રાખીશ કે જેટલા પણ આ લોકો જોઈ રહ્યા છે એ બધા લોકો આમાંથી સિલેક્ટ થાય અને સિલેક્ટ થઈને લાઈફમાં બહુ બધા આગળ વધે, બરાબર છે. આ આખી પ્રોફાઇલ છે જે મેં અહીંયા આખી પ્રોફાઇલ મેં ક્રિએટ નથી કરેલી, એટલે એના કારણે કદાચ અહીંયા આગળ લખેલું આવતું હશે. પણ જો તમે આખી પ્રોફાઇલ તમારે એમ બનાવશો, રાઈટ, તો તમને બધું અહીંયા આગળ વસ્તુ જે લખ્યું છે પ્લીઝ અપડેટ યોર મિસિંગ ફિલ્ડ્સ, બરાબર. જેન્ડર, નેશનાલિટી ડિફરન્ટલી એબલ છો કે નહીં, કાસ્ટ, કેટેગરી, રિઝ્યુમી, તમારી રિઝ્યુમી આમાં અપલોડ કરવાની હોય છે. ટ્રાન્સક્રિપ્ટ, માર્કશીટ, ગવર્મેન્ટ આઈડી આર મિસિંગ, આ બધું તમારે ગવર્મેન્ટ આઈડી બધું ત્યાં આગળ અપલોડ કરવાનું હોય છે. બિકોઝ આઈ એમ લોગિંગ એઝ અ સ્ટુડન્ટ, મેં કીધું હોય કે મારે સ્ટુડન્ટ આઈડી આપવું પડે, જે મારી પાસે નથી. બટ તમે લોકો અહીંયા આખી તમારી પ્રોફાઇલ બનાવી અને મેં કીધું એ એમેઝોન ઇન્ટર્નશીપમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. તમે લોકોને જબરો બેનિફિટ થશે. મિસ ના કરતા, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.